જેસીઆઈ માટે મહત્વનું એક વાક્ય કહેવા માંગીશ કે ધરતીનો મોટો ખજાનો એ માનવીના વ્યક્તિત્વમાં સમાયેલો છે. જો વ્યક્તિત્વ હોય ને તો જે સારા કાર્ય કરી શકે. આજે અહીંયા ઉપસ્થિત આરએફઓ મેડમ છે, એમની સાથે અમે છેલ્લા 5 વર્ષથી આ જે કરુણા અભિયાન અંતર્ગત એક સેવાકીય કાર્ય કરી રહ્યા છે. વ્યક્તિ તરીકે આપણી પર એક ફરજ છે. આપણું તમારું કામ એ છે કે તમારે ફોન કરીને જાણ કરવાની. આપણે આજુબાજુ ઘાયલ પક્ષીઓ હોય તો આપણે 1926 પર તો એના બાળકો માટે જ્યારે જણ લઈને જતું હોય છે ત્યારે આપણી દોરી વાગવાથી મૃત્યુ થાય છે અને એનું બાળક તડપતું એ પણ મરી જાય છે. આપણે પક્ષીઓ પ્રત્યે એક દયા ભાવના રાખી અને કે પતંગ આપણે સવારે 9 વાગ્યા પહેલા અને 5 વાગ્યા પછી આપણે પતંગ ચગાવવાના નથી. તો ચગાવશો? તો સાહેબે કીધું આપણને કે 1926 પર હેલ્પલાઇન નંબર છે. કોઈ ઘાયલ પક્ષી આપણને કે જોવા મળે આજુબાજુ તો 1926 પર આપણે કોલ કરી અને એને હેલ્પ કરવાની. એ બોલી શકતું નથી, કંઈ જણાવી શકતું નથી, પણ આપણે તો માણસ છીએ ને, તો આપણે મમ્મી પપ્પાને બી કહીએ કે એને હેલ્પ કરવી જોઈએ. આપણે તેમ માણસને બી કોઈ હેલ્પની જરૂર હોય 112 એક કોમન નંબર કરી નાખ્યો. ડબલ બધા નંબર યાદ રાખવાની જરૂર નથી. 112 અને 112 પર કોલ કરશો તમે તો તમને મેડિકલ હેલ્પ બી મળી જશે અને પોલીસ હેલ્પ બી એક જ નંબર કોમન. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા કરુણા અભિયાન 2026 ની શરૂઆત બાલાસિનોરમાં જે કહેવાય કે દર વર્ષે આપણે કરીએ છીએ એ રીતે જ આજે આ વખતે પણ કરુણા અભિયાન 2026 નું કાર્યક્રમ બાલાસિનોર રેન્જ મહીસાગર વન વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાથે જોડાય છે MGVCL ની આખી ટીમ જે બાલાસિનોરમાં ખૂબ સરસ કામ કરી રહી છે. સાથે અમારા સુપર એક્ટિવ જે પીઆઈ સાહેબ છે, નીનાવ સાહેબ, એ પણ આપણી ટીમ સાથે હાજર છે. જેસીઆઈ બાલાસિનોર સંસ્થા જે છેલ્લા 34 વર્ષથી ખૂબ સુંદર પક્ષી બચાવવાના અભિયાન સાથે જોડાય છે અને આ વર્ષે બાઇક રેલી સાથે એક અભિયાનમાં જોડાયા છે. તેમાં બાલાસિનોરની પબ્લિકને અવેર કરવા માટે સાથે સ્કૂલમાં જઈને થોડાક અવેરનેસના કાર્યક્રમની સાથે અને બાલાસિનોર બસ સ્ટેશનમાં શપથવિધિનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. कर हर मैदान फतेह घायल परिंदा है तू दिखला दे जिंदा है तू बाकी है तुझ में हौसला तेरे जुनू के आगे अंबर पनाहे मांगे कर डाले तू जो फैसला रूठी तकदीरे तो क्या टूटी शमशीरे तो क्या टूटी शमशीरों से ही हो कर हर मैदान फतेह कर हर मैदान फतेह कर हर मैदान फतेह रे बंदे हर मैदान फतेह कर हर मैदान फतेह. હવે હું પ્રતિક્રિયા લઉં એમ તમારે સામેથી બોલવાનું છે. આ કાર્યક્રમ આપણે અહીંયા શપથવિધિ શરૂ કરીએ છીએ. આથી હું પ્રતિક્રિયા લઉં છું કે હું પતંગ ચગાવવા માટે ચાઇનીઝ કે નાયલોન દોરાનો ઉપયોગ કરીશ નહીં. હું સિન્થેટિક માંજા સિન્થેટિક પદાર્થથી કોટિંગ કરેલ કે નોન બાયોટિકલ તેવી દોરીનો ઉપયોગ કરીશ નહીં. હું વહેલી સવારે અને સાંજે પક્ષીઓના અવર જવરના સમયે પતંગ ચગાવીશ નહીં. હું પતંગના વપરાયેલ દોરીના ટુકડા કે ગુચ્છા ગમે ત્યાં ફેંકીશ નહીં અને એક જગ્યાએ ભેગા કરીશ. હું રાત્રિના સમયે એક જગ્યાએ ગુબ્બારા ઉડાવીશ નહીં. હું પતંગ ચગાવતી વખતે ઊંચા અવાજે ગીતો વગાડીશ નહીં. સાંજના ફટાકડા ફોડીએ નહીં જેથી પક્ષીઓને ખલેલ પહોંચે નહીં. તેમના માટે પણ ચણ માટેનો રૂટ છે તેમાં ફેરબદલ થાય નહીં.